નવસારી જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ ખાતે યોજાયો નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2023-24 ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત નવસારી જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2023-24નું દ્વિદિવસીય આયોજન શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ નવસારી ખાતે તારીખ 5 અને 6 જાન્યુઆરી 2024 દરમિયાન થયેલ છે. કલા એટલે સાધક અને સાધ્યના એકત્વને માણવાનો અવસર, એવું નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા કહેવામાં આવેલું હતું. નવસારીના 6 તાલુકામાંથી સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય વિભાગની જુદી જુદી 14 સ્પર્ધામાંથી તાલુકાનું પ્રતિનિધિત્વ અને 9 સ્પર્ધામાં જિલ્લા કક્ષાએથી કલાકારો ભાગ લેશે. જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે અને વિજેતા થયેલ કૃતિ પ્રદેશ કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. અહીં 2 દિવસની સ્પર્ધામાં 23 કૃતિઓ રજૂ થશે. સ્પર્ધાના પ્રથમ દિવસે જિલ્લાના પ્રમુખ જિલ્લા ભાજપ પરેશભાઈ દેસાઈ, મંત્રી પ્રદેશ ભાજપા શીતલબેન સોની, પ્રમુખ નવસારી વિજલપોર નગરપાલિકા મિનલબેન, પ્રમુખ મહિલા મોરચા તન્વીબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણકુમાર અગ્રવાલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેનભાઈ પટોડિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ, ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલિયા તેમજ આચાર્ય હિરેનભાઈ ઉપાધ્યાય જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના પ્રથમ દિવસે તારીખ 5/1/2024ના રોજ લોકનૃત્ય, સ્કૂલ બેન્ડ, ગરબા, રાસ, સમૂહ ગીત, ઓર્ગન, લગ્નગીત, લોકગીત, ભજન, હાર્મોનિયમ, તબલા, લોકવાર્તા, દુહા, છંદ, ચોપાઈ તેમજ બીજા દિવસે તારીખ 6/1/2024ના રોજ સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, એકપાત્રી અભિનય, ભરતનાટ્યમ, કથક, ચિત્રકલા, સર્જનાત્મક, વક્તૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ, શાયરી જેવી કુલ 23 કૃતિઓ યોજાશે, જેમાં 6 વર્ષથી અલગ અલગ ઉંમરના બાળકોથી લઈ 59 વર્ષ સુધીના અંદાજિત 1200થી વધારે સ્પર્ધકો ભાગ લેશે. સમગ્ર સ્પર્ધામાં નિર્ણય કાર્ય માટે અલગ અલગ જિલ્લામાંથી તજજ્ઞો હાજર રહેશે.